નમસ્કાર. રાષ્ટ્રચિંતન જોગી સાહેબની પાઠશાળામાં આપ સૌનું હૃદયથી સ્વાગત. એ આજથી આપણે ધોરણ 12નું ગુજરાતી અહીં ફેસબુક પર લાઈવ અને ત્યારબાદ યુટ્યુબ પર એક્સક્લુઝિવ એ શરૂ કરીશું. એકાદ મહિનો કદાચ હજી આપણે ક્ષમા કરશો, એકાદ મહિનો હજી આ નાની નાની સમસ્યાઓ રહેશે. એકાદ મહિના પછી આપણો આ વર્ગખંડ, આપણી આ પાઠશાળા એ સંપૂર્ણતયા અપગ્રેડ થવાની છે. બહુ સરસ રીતે તમને વર્ગખંડ જ મહેસૂસ થશે એ પ્રકારે આપણે આ પાઠશાળામાં ભણવાના છીએ. આજે આ પાઠશાળામાં, આજના રાષ્ટ્રચિંતનમાં, આજની આ જોગી સાહેબની પાઠશાળામાં આપણે ભણીશું ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષા એકમ પહેલો અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા રચિત આ કૃતિ આપણે ભણીએ, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. નરસિંહ મહેતા હંમેશને માટે મારા પ્રિય સર્જક રહ્યા છે. ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ, ભાવનગર પાસે તળાજાના વતની અને ભક્ત કવિ નરસિંહ મહેતા તરીકે એ ગુજરાતી સાહિત્ય અને સંપૂર્ણ ગુજરાત જેને ઓળખે છે. 500 વર્ષ પછી આજે પણ એમની કલમથી રચાયેલા પ્રભાતિયા એ આપણે ત્યાં જાહેર કાર્યક્રમોમાં, ડાયરાઓમાં, સંગીત સંધ્યાઓમાં એ એમના રચેલા પદ, એમના રચેલા ભજનો આજે પણ ગવાય છે. ઝૂલણા એમનો પ્રિય છંદ, મૂલતઃ ભક્તિના ભાવથી લખાયેલા કાવ્યો એ આજે કેટલી સાહિત્યિક ઊંચાઈ પર છે. એ યુનિવર્સિટીઓના જ્યારે સ્નાતકોત્તર અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ એ નરસિંહ મહેતાની કૃતિઓને તપાસે છે, શાસ્ત્રીય દૃષ્ટિકોણથી જ્યારે આ કૃતિઓને તપાસે છે, ત્યારે નરસિંહ મહેતાની વિદ્વત્તાનો આપણને સાચો પરિચય આવે છે. આજે મારે જે દૃષ્ટિકોણથી નરસિંહ મહેતા આપની સમક્ષ મૂકવા છે એ દૃષ્ટિકોણથી નરસિંહ મહેતા વાસ્તવમાં આદ્ય કવિ એ શા માટે છે એનો અહેસાસ આપણને થાય એ પ્રકારની વાત મારે મારા દૃષ્ટિકોણથી આજે આ વર્ગખંડમાં કરવી છે. એક સ્પષ્ટતા, આજે 12મા ધોરણનું ગુજરાતી અહીંથી શરૂ થઈ રહ્યું છે ત્યારે આપ સૌને ધ્યાનમાં રહે એટલા માટે એક સ્પષ્ટતા કરું છું. અહીંયા આ જોગી સાહેબની પાઠશાળામાં, આ રાષ્ટ્રચિંતનમાં અહીંથી જે કંઈ પણ પીરસવામાં આવશે એ મને મારા ગુરુજનોએ જે ભણાવ્યું છે, હું જે ભણ્યો છું, શીખ્યો છું, સમજ્યો છું, મારા ગુરુજીના દરિયા જેટલા જ્ઞાનમાંથી મને જે ચમચી જેટલું પ્રાપ્ત થયું છે એ અહીંથી આપને પીરસવાનો પ્રયત્ન કરીશ. મારા અભ્યાસથી હું જેટલું સમજ્યો છું અને સતત 16 વર્ષ સુધી વર્ગખંડમાં મારા વિદ્યાર્થીઓને પરમાત્મા માનીને પરિશ્રમ કરતા કરતા, તપ કરતા કરતા હું જેટલું ભણ્યો છું, શીખ્યો છું, સમજ્યો છું એ આપની સમક્ષ પીરસવાને માટે પ્રયત્ન કરીશ. આપ સૌના જે સવાલો હશે, સમસ્યાઓ હશે તો એનું પણ સમાધાન કરવાનો પ્રયત્ન કરીશ. આપણે શરૂ કરીએ અખિલ બ્રહ્માંડમાં. આ એક એવી અમર કૃતિ છે. નરસિંહ મહેતાએ બહુ જ નાના કલેવરમાં આ કવિતામાં 4 વેદ, 6 શાસ્ત્ર, ઉપનિષદ અને ન જાણે બીજું કેટલું કેટલું જ્ઞાન એ આ નાનકડા દેહના, નાનકડા કલેવરના કાવ્યમાં સમાવી લીધું છે. અને એક દૃષ્ટિથી આ આખા કાવ્યનો અભ્યાસ કરીએ તો સમગ્ર દુનિયાની જેટલી પણ સમસ્યાઓ છે, આ સમસ્યાઓનું સમાધાન એ આપણને આ કાવ્યમાં જોવા મળે. એટલી વિશાળ અને વ્યાપક દૃષ્ટિથી નરસિંહ મહેતાએ એ આ ગાગરમાં સાગર સમાવવા પ્રયત્ન કર્યો છે. અને નરસિંહ મહેતા એ તો આદ્ય કવિ છે, એ તો કવિઓના પિતાના પિતાના પિતા છે. એટલે એમના શબ્દોમાં ક્ષતિ શોધવી એ આપણી કોઈની ક્ષમતા બહારનો વિષય છે. પણ આપણે આવો એ આદ્ય કવિ નરસિંહ મહેતાની વિશેષતાઓ, આ કવિતા સમગ્ર સંસારની તમામ સમસ્યાઓનું સમાધાન કેવી રીતે આપી શકે અને સમગ્ર વિશ્વને એક સમતાપૂર્ણ દર્શન નરસિંહ મહેતાએ આ કાવ્યમાં કેવી રીતે આપ્યું છે એનું દર્શન કરીએ. પહેલી પંક્તિથી જ
શરૂઆતથી જ પહેલા શબ્દથી જ નરસિંહ મહેતા દુનિયાની સમસ્યાઓનું સમાધાન આપવાનું શરૂ કરે છે. નરસિંહ મહેતા લખે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. મતલબ સમગ્ર બ્રહ્માંડમાં, માત્ર આપણે તો પૃથ્વીની વાત કરીએ છીએ, આપણે જે 194-95 દેશો બનાવ્યા છે માણસોએ, એ દેશો પૂરતા સીમિત છીએ. આપણે તો કદાચ આપણા પડોશી દેશો પૂરતી લડાઈઓમાં સીમિત છીએ, પણ નરસિંહ મહેતા પૃથ્વીના સીમાડાથી પાર જઈને, નવગ્રહોના સીમાડાથી પાર જઈને સંપૂર્ણ બ્રહ્માંડની સમસ્યાઓનું સમાધાન એ આ કવિતામાં આપે છે. નરસિંહ મહેતા કહે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અખિલ એટલે આખું, સમગ્ર બ્રહ્માંડનું એક પણ કણ, એક પણ અણુ કે પરમાણુ પણ પરમાત્માથી છૂટી ન જાય, એ પ્રકારે અખિલ શબ્દનો પ્રયોગ જ આ સૂચવે છે કે બ્રહ્માંડના અણુએ અણુમાં, કણે કણમાં અખિલ એટલે આખું, અખિલ એટલે સમસ્ત. પણ આ આખું અને સમસ્ત એ કોઈ ચીજ પૂરતું સીમિત નથી. કોઈને તમે તમારું ઘર બતાવો, 2-4 રૂમ બાતાવીને કોક મારું આખું ઘર આવી ગયું એમ, તો એ આખું ઘર એમ કહો છો ત્યારે તમે આખા એ ઘરની એક એક ઈંટ નથી બતાવતા, કે એક એક દરવાજો કે એક એક બારી બારણું નથી બતાવતા. આપણે 2-3 ઓરડા બતાવી દઈએ છીએ, રસોડું, બેઠક ખંડ બતાવી દઈએ છીએ. જ્યારે નરસિંહ મહેતાની પરમાત્માની સર્વવ્યાપકતાની વ્યાખ્યા કેટલી સૂક્ષ્મ છે. નરસિંહ મહેતા કહે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. સમગ્ર બ્રહ્માંડમાં એક જ શ્રી હરિ છે, અને એ શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. અનેક સ્વરૂપોમાં, અનંત કોટી સ્વરૂપોમાં પરમાત્મા ભાસી રહ્યો છે, લાગી રહ્યો છે, દેખાઈ રહ્યો છે. અને એ પરમાત્મા મૂલતઃ એક જ છે. અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપેલો પરમાત્મા એક જ છે. આ કેવડી મોટી વ્યાખ્યા છે. માત્ર આ એક અંશ સમજી લઈએ નરસિંહની કવિતાનો, તો સમગ્ર સૃષ્ટિની સમસ્યાઓનો અંત આવી જાય. આજે મારો ભગવાન સાચો અને તારો ભગવાન સાચો, આ પ્રકારની લડાઈ ચાલે છે. હું જે માનું છું એ સાચું અને બાકી બધા ખોટા. જગતમાં મારો ધર્મ જ સાચો અને બીજા બધા ધર્મો ખોટા છે અને પાખંડ છે. આ પ્રકારની લડાઈ ચાલે છે. એક અભ્યાસ કહે છે, મને ચોક્કસ આંકડો તો ધ્યાનમાં નથી, પણ એક અભ્યાસ કહે છે કે સૌથી વધારે હિંસા અને હત્યા થઈ હોય તો એ ધાર્મિક લડાઈમાં થઈ છે. અને એ ધાર્મિક આડંબરની લડાઈ હું સાચો એવું સાબિત કરવાને માટે, મારો પરમેશ્વર સાચો અને તારો પરમાત્મા ખોટો, આ પ્રકારની જે લડાઈમાં સૌથી વધારે એ માનવ હત્યાઓ, નૃવંશ હત્યાઓ થઈ છે. પણ આ તમામ હિંસા અને હત્યાઓ એની સામે નરસિંહ મહેતાનો એક નાનકડો જવાબ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. હવે આ બ્રહ્માંડમાં અનેક ગ્રહો છે, તારાઓ છે, નક્ષત્રો છે, અને એ બ્રહ્માંડમાં એક નાનકડો ગ્રહ એટલે આપણી પૃથ્વી પણ છે. અને એ પૃથ્વી ઉપર 7 ખંડોમાંનો એકાદ આપણો ખંડ પણ છે, અને આપણો દેશ પણ છે, આપણા પડોશી દેશો પણ છે. અને એ દેશમાં રહેવાવાળા લોકો છે. એ લોકોની ભિન્ન ભિન્ન જાતિઓ છે, ભિન્ન ભિન્ન મત છે, પંથ છે, સંપ્રદાય છે. જ્ઞાતિ, જાતિ, મત, પંથ, સંપ્રદાયના વાડામાં વહેંચાયેલા આપણે જ્યારે સંપૂર્ણ વિશ્વમાં, સંપૂર્ણ જગતના અણુએ અણુમાં જુદા જુદા રૂપે રહેલા પરમેશ્વરને એક જ સ્વરૂપે જ્યારે જોઈશું, ત્યારે આપણી સમસ્યાઓનું સમાધાન થશે. એક સ્ટ્રક્ચરમાં એક મૂર્તિ સ્વરૂપે બેઠેલો ભગવાન, બીજા સ્ટ્રક્ચરમાં નિરંજન નિરાકાર સ્વરૂપે પૂજાતો ભગવાન એક જ છે. એના માટે શબ્દ અલગ હોઈ શકે, એના નામ અલગ હોઈ શકે, એના રૂપ અલગ હોઈ શકે. એટલા માટે અહીંયા નરસિંહ શબ્દ પ્રયોગ કરે છે, અનંત ભાસે. અનંત ભાસી રહ્યો છે. પરમાત્માના સ્વરૂપ અલગ અલગ છે. એક પ્રખ્યાત ભજનની પંક્તિ છે, હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. હવે આ સત્યને જો આપણે સ્વીકારી લઈએ તો મારો ભગવાન સાચો અને તારો ભગવાન સાચો, આ લડાઈ જ મટી જાય. હું જેને ભગવાન કહું છું, બીજો વ્યક્તિ એને ગોડ કહે છે, ત્રીજો વ્યક્તિ એને ખુદા કહે છે, આ લડાઈ જ સમાપ્ત થઈ જાય. હું જેને ભગવાન કહું છું એ પણ નિરંજન નિરાકાર એક જ છે. બીજો વ્યક્તિ જેને ગોડ કહે છે એ પણ નિરંજન નિરાકાર એક જ છે. આપણા ઉપનિષદોનો સંદેશ છે, આપણા શાસ્ત્રોનો સંદેશ છે, સર્વદેવ નમસ્કૃતમ કેશવમ પ્રતિગચ્છતિ. તમામ દેવતાઓને કરેલા નમસ્કાર
કોઈ પણ પ્રકારની પૂજા પદ્ધતિથી પરમાત્માને કરેલા નમસ્કાર એ છેવટે તો કેશવ એટલે કે કૃષ્ણ એ નિરંજન નિરાકાર બ્રહ્મ સ્વરૂપ સુધી પહોંચે છે. આ સત્ય જો હું તમે સમજી જઈએ, આ સત્ય જો આજે જગત સમજી જાય, તો પછી જગતમાં કોઈ જ પ્રકારની લડાઈ સંઘર્ષ રહેતા નથી. એટલા માટે કદાચ આજથી 150 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદે જગતના મંચ પર બેસીને કહેલું કે બધા જ સંપ્રદાયોની માતા સમાન ભારત, બધા જ દેશોની માતા સમાન ભારત એ સમગ્ર વિશ્વના તમામ સંઘર્ષો, તમામ લડાઈઓને સમાપ્ત કરવાની તાકાત દર્શાવે છે. અને એમણે જગતના મંચ પર બહુ જ આત્મવિશ્વાસથી કહ્યું કે દુનિયાના તમામ દેશોને, તમામ મત પંથ સંપ્રદાયના લોકોને આવાહન કરું છું કે પધારો, ભારતમાં આવીને તમારી સમસ્યાઓનું સમાધાન તમને મળી જશે. અને આ સમસ્યાનું સમાધાન ક્યાં મળે તો એનું એક મોટું ઉદાહરણ એટલે આપણી નરસિંહ મહેતાની આ કવિતા. આ કવિતાના એક જ પંક્તિના 5 શબ્દોમાં નરસિંહ મહેતાએ કેવડો મોટો સંદેશ આપી દીધો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે. હવે સમગ્ર વિશ્વમાં, સમગ્ર બ્રહ્માંડમાં, અણુએ અણુમાં, પરમાણુએ પરમાણુમાં જે પરમાત્મા છે એ પરમાત્મા એક જ છે. એના નામ અલગ હોઈ શકે, રૂપ અલગ હોઈ શકે, ગુણ અલગ હોઈ શકે, પણ એ પરમાત્મા એક જ છે. એ પરમાત્માને થોડા વિસ્તારથી એના પછીની પંક્તિમાં નરસિંહ મહેતા વ્યાખ્યાયિત કરે છે. નરસિંહ કહે છે દેહમાં દેવ તું. અહીંયા દેવ એટલે પરમાત્મા સાથે સંબંધ નથી, પણ અહીંયા દેવ એટલે જીવ તત્વ. આમ તો વિજ્ઞાન ગમે એટલું આગળ વધે, વિજ્ઞાન ગમે એટલી પ્રગતિ કરી લે, પણ આ શરીરમાંથી જીવ કે ચેતના જાય છે ત્યારે શું જાય છે એ વિજ્ઞાન હજી શોધી શક્યું નથી. આ શરીરની ચેતના ક્યાં છે, આ શરીરમાં જીવ ક્યાં છે? એક પેલી પહેલી આપણે ઉપનિષદ કાળની એ સમજી છે કે તમે ચિંતન મહેતાને શોધી રહ્યા હોય તો હું આંગળી મૂકીને કહું કે આ રહ્યો તો આ તો છાતી છે, હું કહું કે આ રહ્યો તો આ તો કપાળ છે, હું કહું કે આ રહ્યો તો એ તો હાથ છે. આખા એ શરીરમાં હું ક્યાં છું? તો એ જે મારો હું એટલે કે મારો પરમાત્મા, મારી અંદર જે મારો જીવ, મારી અંદર મારી જે ચેતના છે એ દેવ છે, એ દેવ સ્વરૂપ છે, એ દેવ તત્વ છે. અને એ પરમાત્મા છે, એ પરમેશ્વર છે. અને એ સિવાય તત્વમાં તેજ તું, જે તત્વ છે જેમાં જીવ નથી એવા. જો અહીંયા બહુ વિસ્તારપૂર્વકની વ્યાખ્યા નરસિંહ મહેતા કરે છે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું. મતલબ દેહ એટલે દેહધારી જેટલા પણ પ્રાણીઓ છે એટલા તમામ, એ મહાકાય, હિપોપોટેમસ કે એના કરતા પણ મોટા પ્રાણીઓથી શરૂ કરીને છેક નાનામાં નાના જીવ અમીબા સુધી જેને જેને પણ દેહ છે એ દેહધારી તમામ તત્વોમાં જીવ સ્વરૂપે પરમાત્મા પરમેશ્વર રહેલો છે. અને એના પછીની વ્યાખ્યા છે તત્વમાં તેજ તું. એટલે જે ચીજો નિર્જીવ છે, જેમાં જીવ નથી એવા જે તત્વો છે એ તત્વમાં તેજ સ્વરૂપ. એટલે અહીંયા તેજ એટલે પેલો પ્રકાશવાળો તેજનો અર્થ છે. અને એક બીજો અર્થ અહીંયા તત્વમાં તેજ એટલે તત્વને ધારણ કરવા વાળા ગુણ. જેમ કે ઘન પદાર્થ છે એને ઘન સાબિત કરવા વાળા તત્વો શું છે તો એ બધા અણુ એકબીજાને, પરમાણુ એકબીજાને મળીને એને ઘન સ્વરૂપ આપે છે. વાયુ તો એકબીજાથી થોડા અંતર પર રહીને એને વાયુ સ્વરૂપ આપે છે. પ્રવાહીના તત્વો એને પ્રવાહી સ્વરૂપ આપે છે. તો પ્રવાહીને પ્રવાહી બનાવનારા તત્વો, ઘનને ઘન બનાવનારા તત્વો, વાયુને વાયુ બનાવનારા તત્વો એ પરમાત્મા છે. એટલે તત્વમાં તેજ તું. દેહમાં તમામ દેહધારી, નાનકડા, નરી આંખે ન દેખાય એવડા જીવ અમીબાથી શરૂ કરીને વિશ્વના મહાકાયથી મહાકાય જીવધારી પદાર્થમાં, જીવધારી પ્રાણીમાં જીવ સ્વરૂપ એટલે કે ચેતના સ્વરૂપ જે તત્વ છે એ પરમાત્મા છે. અને પદાર્થ માત્રમાં એ પદાર્થના ગુણને બનાવનારું, પદાર્થને પદાર્થ બનાવનારું અણુ પરમાણુ જે છે એ તત્વ છે એ પરમાત્મા છે. એટલા માટે નરસિંહ કહે છે તત્વમાં તેજ તું. હવે બરાબર આપણા શાસ્ત્રોના જ્ઞાન અને એ સમયના વિજ્ઞાનની દૃષ્ટિ ક્યાં છે એનું પ્રમાણ એટલે આ પંક્તિની પૂર્તતા છે. આ પંક્તિના અંત ભાગમાં નરસિંહ કહે છે શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. જ્યાં શૂન્ય છે, હવે જુઓ કેટલા તત્વો આવ્યા. તો પહેલા જીવ માત્ર આવી ગયા, એમાં બધા જીવોનો સમાવેશ થઈ ગયો. સૂક્ષ્મથી સૂક્ષ્મતર જીવથી શરૂ કરીને વિશાળથી વિશાળતર જીવ સુધી બધા જ આવી ગયા. અને તત્વ કહેતા પદાર્થો પણ બધા આવી ગયા. તો તત્વ
એટલે કે પદાર્થો અને જીવ આ સિવાયનું જે બચ્યું એ તો શૂન્ય થયું ને. આપણે એને અવકાશ કહીએ છીએ, જ્યાં હવાની પણ ગેરહાજરી છે, જ્યાં પાણીની ગેરહાજરી છે, જ્યાં પદાર્થ માત્રની ગેરહાજરી છે, જ્યાં જીવ માત્રની ગેરહાજરી છે, એને આપણે શૂન્યાવકાશ કહીએ છીએ. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ભણતા હશે કે પૃથ્વીથી અમુક અંતર ઉપર ગયા પછી ત્યાં અવકાશ શરૂ થાય, શૂન્યાવકાશ શરૂ થાય છે, ત્યાં કોઈ પણ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ નથી લાગતું. તો જ્યાં ગુરુત્વાકર્ષણ બળ નથી લાગતું, જ્યાં તત્વ નથી, જ્યાં અણુ પરમાણુ નથી, એ ભાગમાં પણ શૂન્ય થઈ વેદ વાસે. ત્યાં પણ પરમાત્મા શૂન્ય સ્વરૂપ રહ્યો છે. એટલે વેદ વાસેનો અર્થ એ છે કે વેદમાં જે અત્ર તત્ર સર્વત્ર પરમાત્માની વાત થઈ, પરમેશ્વરની વાત થઈ, એ પરમેશ્વર એ શૂન્ય સ્વરૂપ બ્રહ્માંડમાં, બ્રહ્માંડના અવકાશીય ભાગોમાં, ખાલી ભાગોમાં, આપણે જેને પદાર્થ વિહીન ભાગ કહીએ છીએ, ત્યાં પણ પરમાત્મા શૂન્ય સ્વરૂપે એ વાસ કરી રહ્યો છે. આ જ વાતને હજી વિસ્તાર આપતા, કારણ કે આપણે તો સામાન્ય માણસો છીએ, આપણે તો અલ્પમતીના માણસો છીએ. નરસિંહ મહેતાને આ વાતની ખબર છે. નરસિંહને ખબર છે કે ખાલી તત્વોની વાત થશે, જીવોની વાત થશે, શૂન્યાવકાશની વાત થશે, એટલામાં માણસ સમજશે નહીં. એને વધારે આ વાતને સમજાવવી પડશે કે હજી પરમાત્મા ક્યાં છે. એમ આપણી એક ખાસિયત છે. જુઓ, આપણે ક્યાંક કોઈ પર્યટન સ્થળ પર ગયા હોય ને તો ત્યાં પણ જોવાલાયક શું છે આપણને બતાવવું પડે. આપણે ત્યાં જઈને ઉભા રહીએ એમને, અને એ જૂના જૂના પથ્થરો દેખાતા હોય, ખડકો દેખાતા હોય, કદાચ મંદિરના અવશેષો દેખાતા હોય તો આપણે ઉભા રહીએ. કોઈ ગાઈડ આવીને આપણને કહે કે આ મંદિર આમ છે, નાનું તોરણ છે, ને અહીંયા દરવાજો છે, ને અહીંયા અપ્સરા છે, ને આ મૂર્તિ છે, આ છે, તે છે, આપણને બતાવે તો આપણને ખબર પડે. એટલે અહીંયા નરસિંહ મહેતા આપણા ગાઈડ બને છે. એણે મથાળું બાંધ્યું, એણે શીર્ષકમાં કહ્યું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું. પણ એ દેહમાં દેવ અને તત્વમાં તેજ હજી ક્યાં? આપણને તો ઇન્ડિકેટ કરીને બતાવવું પડે, આપણને તો આંગળી મૂકીને બતાવવું પડે. આપણે તો એવા લોકો છીએ. એટલે નરસિંહ મહેતા હજી આપણને આગળ બતાવે છે કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. તું પવન પણ પરમેશ્વર છે, પાણી પણ પરમેશ્વર છે, અને ભૂમિ તું, ભૂધરા. ભૂધર એટલે કૃષ્ણનું એક નામ છે. ભૂ કહેતા ધરતી, અને ધરા એટલે ધારણ કરવા વાળો. તો ધરતીને ધારણ કરવા વાળો જે પરમેશ્વર છે, એ પરમેશ્વરને સંબોધીને નરસિંહ કહે છે કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. હે પરમેશ્વર, તું પવન છે, તું પાણી છે, અને ધરતીને ધારણ કરવા વાળા હે ભૂધર, તું ધરતી પણ છે. એટલે બરાબર સમજો, પરમાત્માની નિરંજન નિરાકાર બ્રહ્મની જે વ્યાખ્યા અહીંયા નરસિંહ મહેતા કરે છે એ કેટલી અદ્ભુત છે. અને દુનિયાએ આ જ્ઞાન આપણી પાસેથી શીખવાની જરૂર છે. જગતે આ જ્ઞાન આપણી પાસેથી શીખવાની જરૂર છે કે આપણે પવનને પણ પરમેશ્વર સ્વરૂપે જોઈએ છે. તો જુઓ, એક જ ઝાટકે દુનિયાના જેટલા પણ પ્રદૂષણની સમસ્યાઓ છે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ છે, એ સોલ્વ થઈ જાય જો લોકો પવનને પરમેશ્વર માનીને પવનમાં પ્રદૂષણ બંધ કરે, પાણીને પરમેશ્વર માનીને પાણીનું પ્રદૂષણ બંધ કરે, ભૂમિને પરમેશ્વર માનીને ભૂમિનું પ્રદૂષણ બંધ કરે. એ ભૂમિને ધારણ કરવા વાળો જે છે એ પણ પરમેશ્વર છે એવું માને. એને તમે ગમે તે નામ આપો. મારી કૃષ્ણમાં શ્રદ્ધા છે તો હું એને કૃષ્ણ કહીશ, તમારી શિવમાં શ્રદ્ધા હોય તો તમે એને શિવ કહેજો, અન્ય કોઈની શક્તિમાં શ્રદ્ધા છે તો એને શક્તિ કહેશે. પણ મૂળ તત્વ એક જ છે, બ્રહ્મ છે. અને પવન સ્વરૂપે છે, પાણી સ્વરૂપે છે, ભૂમિ સ્વરૂપે છે. તમે જુઓ, વિશ્વની સમસ્યાઓનું કેટલી સરળતાથી, કેટલી સહજતાથી, કોઈ આડંબર વિના સમાધાન નરસિંહ મહેતા આપે છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. અને પછી આ પંક્તિનો જે છેલ્લો હિસ્સો છે એમાં તો નરસિંહ મહેતા જાણે આજે પણ પોસ્ટર લઈને આપણી સામે ઊભા છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આજે આપણે વૃક્ષ કાપવાના રાક્ષસી મશીનો બનાવ્યા છે. હમણાં ધ્યાનમાં આવ્યું છે કે એવા મશીનો આવ્યા છે કે એક ઘડીના છઠ્ઠા ભાગમાં ગમે એવડા મોટા વૃક્ષને ત્યાં કાપીને ધરાશાયી પણ કરી નાખે, અને એ જ રાક્ષસી મશીન પાછું આખા વૃક્ષને દળીને પાવડર જેવું પણ કરી નાખે. તો એ રાક્ષસી મશીનો આપણે બનાવ્યા છે. અને આજે પણ, આજની તારીખે પણ અષાઢ મહિનો શરૂ થઈ ગયો છે, અને આપણે સૌ ખેડૂતો છીએ એટલે આપણને ખબર છે કે આપણે વરસાદ માટે તરસી રહ્યા છીએ. વાદળ જામે છે, ગરજે છે, પણ વરસતા નથી, કારણ કે વૃક્ષ નથી. અને વૃક્ષ આપણે આડેધડ કાપ્યા ટેબલ ખુરશી બનાવવા માટે, આપણા ઘરનું ફર્નિચર બનાવવા માટે. પણ વેદોની આજ્ઞા શું હતી?
ऋग्वेदની આજ્ઞા હતી કે એક વૃક્ષ કાપવું હોય તો પહેલા 10 વૃક્ષ વાવવાના, એને ઉછેરવાના અને પછી એક વૃક્ષ કાપવાનું. આ આજ્ઞા હતી. આ વેદોની આજ્ઞા આપણે ભૂલ્યા. એ આજ્ઞા જાણે કે આપણને નરસિંહ મહેતો યાદ કરાવે છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વૃક્ષ થઈને આકાશમાં ને આકાશને જાણે કે વૃક્ષ આંબી રહ્યું છે. એવડા મોટા કલેવર વાળું, એવી ખુશી વાળું, આનંદથી પ્રફુલ્લિત થઈને ફૂલી રહેલું જે વૃક્ષ છે એ પરમાત્મા છે, એ પરમેશ્વર છે. જ્યારે આપણને વૃક્ષમાં પરમેશ્વર દેખાય, વૃક્ષમાં પરમાત્મા દેખાય, ત્યારે આપણે વૃક્ષને કાપતા પણ અચકાઈશું અને દર વર્ષે દર ચોમાસે વૃક્ષને વાવીશું. પણ જ્યારે આપણને એમાં પરમાત્મા, એમાં આપણને પરમેશ્વર દેખાશે તો પણ જગતના ચોક પર આ બધી વાતો આજે થઈ રહી છે. નરસિંહ મહેતાએ 500 વર્ષ પહેલા આપણી આ મૂળ સમસ્યાઓનું સમાધાન આપ્યું. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આજે પણ આપણે પવન, પાણી, ભૂમિ અને વૃક્ષમાં પરમેશ્વરને જોઈએ તો એ બધા જ સંસાધનોના ઉપયોગમાં ભોગ કે ઉપભોગ કરતા એના ઉપયોગનો દૃષ્ટિકોણ એ આપણને કેળવાશે. ત્યાં આપણો ભક્તિભાવ જોડાશે, આપણી શ્રદ્ધા, આપણી આસ્થા જોડાશે અને ભોગવાદી વિચારસરણીથી આપણે દૂર થઈશું. અને સુખ હોય તો ભોગવવાની ના નથી, પણ પ્રકૃતિના ભોગે ભોગવાયેલું સુખ, છેલ્લા 100 વર્ષમાં માણસે વેરેલો વિનાશ આજે આપણને ક્યાં પહોંચાડી રહ્યો છે એ આપણે સમજી શકીએ છીએ, આપણે અનુભવીએ છીએ. આજે બધી જ ઋતુઓ એકબીજામાં એવી ભેળસેળ થઈ ગઈ છે કે શિયાળામાં ક્યારેક વરસાદ પડે છે, ક્યારેક ઉનાળામાંય વરસાદ પડે છે. ઉનાળો એવો તપે છે. હમણાં અહીંયા તો 48 ડિગ્રી સુધી ગરમી શરૂ થઈ. એટલે હવે તો ઊભા મોલ જાણે ભડભડ સળગવા માંડશે એવી ત્રાંબાવરણી ધરતી અહીંયા થવા લાગી છે. ત્યારે હજી નરસિંહ મહેતાએ 500 વર્ષ પહેલા આપણને પોસ્ટર બતાવીને જે સલાહ આપી છે એ આજે પણ આપણે સૌએ એ સ્વીકારવા જેવી છે, અનુસરવા જેવી છે. અને એને આપણે સ્વીકારીશું, અનુસરીશું તો ભોગવાદી સંસ્કૃતિથી ઉપર ઉઠીને પવનને, પાણીને, ભૂમિને અને વૃક્ષને આપણે જ્યારે પરમાત્મા માનીશું, એને પ્રદૂષિત નહીં કરીએ, વૃક્ષોનું જતન કરીશું, એનું ખરા અર્થમાં જતન એ જ પૂજન. આ ભાવથી જ્યારે આપણે પ્રકૃતિને જોઈશું ત્યારે પરમાત્માની રચના કેવી છે તો વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. આ સૌથી મોટો સંદેશ છે કે વિવિધ રચના કરી છે પરમાત્માએ. વૃક્ષોની રચના કરી, પાણીની રચના કરી, પવનની રચના કરી, અનેક પ્રકારના ફૂલો અને ફળની રચના કરી. પણ આ બધા ફૂલ, ફળ વગેરે રસ લેવા માટે પરમાત્માએ જીવ માત્ર ની જે રચના કરી છે એ શિવ પોતે છે. અહીંયા જીવ માત્રમાં શિવની કલ્પના નરસિંહ કરે છે કે હું પોતે શિવ છું, મેં જ આ સૃષ્ટિની રચના કરી છે અને મારે જ આજે માણસ સ્વરૂપે એ સૃષ્ટિનો ભોગ કરવાનો છે. ત્યારે એ ભોગમાં પૂજ્ય ભાવ જોડાશે, મમ ભાવ જોડાશે, માલિકી ભાવ જોડાશે. ત્યારે આપણે એનો આડેધડ વિનાશ કરવાને બદલે, પ્રકૃતિનું શોષણ કરવાને બદલે આપણે એનું દોહન કરીશું, એનું પોષણ પણ કરીશું. અને પ્રકૃતિનું જ્યારે દોહન થશે, પ્રકૃતિનું જ્યારે પોષણ થશે, પ્રકૃતિનું જ્યારે સંરક્ષણ થશે, ત્યારે જ માનવજાત સુખપૂર્વક એ જગતના બધા જ રસને ભોગવી શકશે. એટલા માટે નરસિંહ કહે છે વિવિધ રચના કરી, અનેક રસ લેવાને, અનેક પ્રકારની રચનાઓ કરી છે. એ અલગ અલગ રસ માણવાને માટે કરી છે. વિવિધ રંગો એ માણવા માટે, વિવિધ રસ છે એ પણ માણવા માટે. પર્વતો, પહાડો, નદીઓ, વિવિધતાઓ આ બધું જ માણવા માટે કર્યું છે, ભોગવવા માટે કર્યું છે. પણ એ ભોગમાં ભોગવાદિતા અને વિલાસિતા ન પ્રવેશી જાય એનો આપણે ખ્યાલ રાખીએ. આ જીવ માત્રમાં શિવનો વાસ છે અને એ શિવની રચેલી આ સૃષ્ટિ છે. એ ભાવથી આપણે એ આ સૃષ્ટિને જોઈએ, પ્રકૃતિને જોઈએ અને પ્રકૃતિનું દોહન કરીએ, પોષણ કરીએ અને સંરક્ષણ કરીએ. આગળ વેદ અને શ્રુતિ સ્મૃતિનો હવાલો આપીને નરસિંહ મહેતા લખે છે વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. અહીંયા વેદોમાં જે લખાયું છે, પુરાણોમાં જે લખાયું છે એ કહે છે કનક અને કુંડળ જે સોનું છે, સોનામાંથી બનાવેલા કુંડળ છે, એમાં કોઈ ભેદ હોતો
નથી સોનાનું બિસ્કિટ હોય કે સોનામાંથી બનાવેલું કુંડળ હોય કે સોનામાંથી બનાવેલું મંગળસૂત્ર કે વીંટી હોય કે દોરો હોય, એમાં કોઈ ભેદ રહેતો નથી. મૂળ એના ગુણધર્મો તો સુવર્ણના જ રહે છે. અને હવે પછીનો જે સંદેશ છે એ આખી દુનિયાએ પોતાની ગાંઠે બાંધી લેવા જેવો છે. આ સંદેશ જ્યારે મને તમને હૃદયસ્થ થઈ જશે ત્યારે જગતના કલ્યાણનો માર્ગ મોકળો થઈ જશે. નરસિંહ લખે છે, ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. ઘાટ ઘડિયા પછી સોનું તો મૂળ તત્વ તો એ જ છે. એમાંથી તમે વીંટી બનાવો, દોરો બનાવો, મંગળસૂત્ર બનાવો, ઝુમર બનાવો, ઝાંઝરી બનાવો, કડું બનાવો, જે કંઈ પણ સોનામાંથી તમે બનાવશો એ ઘાટ ઘડ્યા પછી એને આ વીંટી છે તો એને વીંટીનો આકાર અપાયો છે એટલે આપણે એને વીંટી કહીએ છીએ. એક દોરો પહેરેલો છે તો એ દોરાને આપણે દોરાનો આકાર અપાયો છે એટલે આપણે દોરો કહીએ છીએ. એની અંદર મૂળ તત્વ તો સોનું જ છે. હવે આની અંદર જે નિહિત સંદેશ નરસિંહ મહેતા આપણને આપવા ઈચ્છે છે એ છે કે આપણે પણ જન્મ્યા પછી આપણા પરિવારે આપણા પરિવેશને અનુરૂપ આપણા નામ રાખ્યા છે. ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા. આપણે અવતરણ લઈને આ ધરતી પર આવ્યા છીએ, જે પરિવારમાં જન્મ્યા છીએ એ પરિવારની માન્યતાઓને સ્વીકારીએ છીએ, આસ્થા અને શ્રદ્ધાને સ્વીકારીએ છીએ. એટલે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા. જન્મ લીધા પછી આપણા નામ અને રૂપ જુદા જુદા છે. આપણી ભાષા જુદી જુદી છે, આપણી વેશભૂષા જુદી જુદી છે, જ્ઞાતિ જાતિ મત પંથ સંપ્રદાય પહેરવેશ આ બધું અલગ અલગ હોવા છતાં, આપણા બધાના નામ અલગ અલગ હોવા છતાં મૂળતઃ આપણી અંદર જે બ્રહ્મ રહેલું છે, જે ચેતના તત્વ રહેલું છે, એ પરમાત્મા છે, એ એક જ છે. મૂળ જીવ મૂળ તત્વ બધામાં એક જ છે. અહીંયા મારે કબીરજીને યાદ કરવા છે. કબીરજી કહે છે, કબીરા કુઆ એક હૈ, પનિહારીન અનેક, બર્તન સબકે ન્યારે ભય, પાણી સબ મેં એક. જે વાત નરસિંહ મહેતાએ બહુ સહજ સરળ ગુજરાતીમાં કહી, ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. આ વાત કબીરજી પણ એમના સમયમાં એ એમની ભાષામાં એમની સરળતા સહજતાથી કહે છે કે કૂવો તો એક જ છે, અનેક ઘરની પનિહારીઓ એમાં હવે છે. દરેકના વાસણ અલગ અલગ છે. કોઈ નાનું વાસણ લઈ આવે, કોઈ મોટું લઈ આવે, કોઈ સ્ટીલનું લઈ આવે, કોઈ પિત્તળનું લઈ આવે, કોઈ એલ્યુમિનિયમનું લાવે, કોઈ માટીનું પણ લાવે. હે ને, કબીરા કુઆ એક હૈ, પનિહારી અનેક, અનેક પનિહારીઓ છે. અને બર્તન સબકે ન્યારે ભય, વાસણ ભલે બધાના અલગ અલગ હોય પણ પાણી સબ મેં એક. એમ આ પરમાત્મા, આ સંસાર રૂપી કૂવો છે એ એક જ પરમાત્મા પોતે છે. આપણે એમાં જે વાસણો થઈને ડૂબકી મારીએ છીએ એ વાસણ આપણે અલગ છીએ. કોઈ માટીનું વાસણ છે, કોઈ ચાંદીનું વાસણ છે, કોઈ સોનાનું છે, કોઈ તાંબાનું છે, કોઈ લોખંડનું છે, કોઈ અલગ અલગ પોત પોતાની કક્ષા અનુસાર વાસણ છે. એ વાસણને પણ આપણે ઊંચા નીચે ન ગણીએ, કારણ કે વાસણ બધા સરખા છે. તત્વો બધા પરમાત્માએ ઘડેલા છે. સુવર્ણ હોય તો એ પરમાત્માનું ઘડેલું છે, ચાંદી હોય તો એ પરમાત્માનું ઘડેલું છે, અને માટી તો સાક્ષાત પરમાત્મા છે. આગળ નરસિંહ મહેતાએ કહ્યું કે ભૂમિ તું ભૂધરા. એટલે પરમાત્મા પરમેશ્વર છે એ દરેક વ્યક્તિમાં જીવ સ્વરૂપે પરમેશ્વર રહેલો છે. મૂળ તત્વ એક જ છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા. આપણે અવતાર લઈને આવ્યા, જન્મ લઈને આવ્યા, પછી આપણા નામ અલગ થયા, આપણા કુળ ગોત્ર અને જ્ઞાતિ અલગ થયા, આપણી વેશભૂષા અલગ થઈ, આપણી ભોજન પ્રથાઓ અલગ થઈ, આપણી વ્યવહાર પ્રથાઓ અલગ થઈ, સમાજ જીવનમાં રહીએ છીએ તો આપણી સામાજિક પ્રથાઓ અલગ અલગ થઈ. પણ મૂળતઃ મૂળ તત્વ આપણી અંદર જે છે એ પરમાત્મા પરમેશ્વર એક જ છે. એટલે આ સંદેશ જગતને એ બરાબર ગાંઠે બાંધી લેવા જેવો છે. જગતની તમામ પ્રજાતિઓ, જગતના તમામ મત પંથ સંપ્રદાય જ્ઞાતિ જાતિના લોકો, વિવિધ ભાષાઓ બોલવાવાળા, વિવિધ પહેરવેશ પહેરવાવાળા લોકો જો આ સંદેશને પોતાના ગૃહમંત્ર તરીકે સ્વીકારી લે તો જગતમાં કોઈ સમસ્યા રહેતી નથી. હું જે વ્યક્તિ છું, મારી અંદર જે જીવ સ્વરૂપ છે એ પરમાત્મા છે, તમારી અંદર પણ જે જીવ સ્વરૂપ છે એ પરમાત્મા છે. અને જગતના બધા જ લોકોમાં, દુનિયાના કોઈ પણ ખૂણે, બ્રહ્માંડના કોઈ પણ ખૂણે રહેલા કોઈ પણ વ્યક્તિમાં કે વસ્તુમાં કે પ્રાણીમાં કે તત્વમાં રહેલો પરમાત્મા એક જ છે. આ ભાવ જો આપણી અંદર આવી જશે તો એકત્વનો ભાવ આવશે, સમત્વનો ભાવ આવશે, મમત્વનો ભાવ આવશે. અને જ્યાં સમતાનો ભાવ હોય, જ્યાં મમતાનો ભાવ હોય, ત્યાં લડાઈ કે સંઘર્ષને કોઈ સ્થાન રહેતું નથી. પણ
આ બધું સમજવામાં આપણને જ્યાં સમસ્યા થઈ એ સમસ્યા નરસિંહ મહેતા બેબાક રીતે કહે છે. ત્યાર પછીની પંક્તિમાં નરસિંહ મહેતાની જે મર્દાનગી છે એને હું અહીંથી દાદ આપું છું. આ મારો દૃષ્ટિકોણ છે. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી. અહીંયા ગ્રંથ એટલે કોણ? તો દુનિયાના તમામ ધર્મગ્રંથો, જેટલા પણ ધર્મગ્રંથો છે એ તમામ ધર્મગ્રંથોએ ગરબડ કરી છે. વાત નવ કરી ખરી. એક પણ ધર્મગ્રંથમાં સાચી વાત નથી લખાઈ. કેમ? જેને જે ગમે તેને તે પૂજે. એવી સ્વતંત્રતા થઈ અને દરેક ગ્રંથમાં પોતે લખ્યું છે એ સાચું છે અને બાકીનું જગત ખોટું છે આવું લખ્યું. તમે માનો છો એ ધર્મ સાચો છે અને બાકીના તમામ ધર્મો ખોટા છે, આવું જે ગ્રંથમાં લખ્યું છે એ ગ્રંથ બધા ખોટા. આવું જગતના ચોકમાં 500 વર્ષ પહેલા બહુ જ સ્વતંત્રતાથી નરસિંહ મહેતા કહીને ગયા છે. હવે આજે જો આપણે કોઈ ધર્મગ્રંથને હાથમાં લઈ અને એવું કહીએ કે આમાં જે કટ્ટરતા ભરી છે એ ખોટી છે, તો સાંપ્રદાયિક લડાઈ થઈ જાય, તો આપણી ઉપર સાંપ્રદાયિકતાનો સિક્કો વાગી જાય. અને આજે તો ટ્રેન્ડ ચાલે છે, કેટલાક આંદોલનજીવીઓ વિદેશોના ફંડ પર નભીને આ દેશને તોડવાની વેતરણમાં પડ્યા છે અને એ ધર્મને, મતને, પંથને, સંપ્રદાયને એક ટૂલ તરીકે ઉપયોગ કરીને જાત જાતની ટૂલ કીટ લઈ આવે. અને આજે જો એવું કહીએ કે ધર્માંધતા માત્ર પાખંડ છે, તો પછી સાંપ્રદાયિકતાનો આપણા ઉપર સિક્કો લાગી જશે. પણ નરસિંહ મહેતાએ 500 વર્ષ પહેલા કહ્યું, ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી. જે કઈ સમસ્યાઓ છે ને એ સમયે પુસ્તકોમાં લખાયું હોત કે તમે માનો છો એ સાચું અને જગતના બીજા ધર્મો પણ સાચા છે. દુનિયાના દરેક ધર્મગ્રંથમાં જો આ લખાયું હોત, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે જગતના અણુએ અણુમાં હું છું, એમ જગતના બાકીના ધર્મગ્રંથોમાં પણ જો જે તે સમયના ધર્મગ્રંથ લખવાવાળાએ, એના કર્તાઓએ આ લખ્યું હોત કે તમે સાચા છો, તમારા ધર્મભાવનો આદર છે, તમે એને મક્કમતાથી માનો, એની ના નથી, પણ જગતના અન્ય તમામ ધર્મો, મત, પંથ, સંપ્રદાય, માન્યતાઓ, આસ્થાઓનો પણ તમારે આદર કરવાનો છે, આવું નથી લખાયું. એની અહીંયા નરસિંહ મહેતા ટકોર કરે છે. દુનિયાના તમામ ધર્મ, મત, પંથ, સંપ્રદાયને નરસિંહ મહેતા લાલબત્તી બતાવે છે. આ લાલબત્તી જો આપણે યથા સમયે સમજી ગયા હોત તો આજે પણ એ ગ્રંથોમાં સુધારા કરીને, એને ઉમેરણ કરીને, એમાં નવેસરથી કંઈક સંશોધન કરીને એ જગતની લડાઈઓને હજી પણ અટકાવી શકાતી હોત. પણ હજી આજે પણ જગતના કેટલાય ખૂણેથી ક્યાંકથી સ્વર ઉઠે છે કે આ પંથના લોકોએ આ પંથના લોકોની હત્યા કરી, અહીં બોમ્બ બ્લાસ્ટ થયો અને આ સંપ્રદાયના લોકોને મારી નાખ્યા. હજી પણ ધર્મને નામે લાખોની કતલેઆમ ચાલે છે. ત્યારે ભારત એકમાત્ર એવો દેશ છે, આ સનાતનની ધરતી એકમાત્ર એવી ધરતી છે જે કીડીને કણ, હાથીને મણ એ આપવાનું એ અનુમોદન કરે છે. સૂર્યને દાદા, ચંદ્રને મામા, ગાયને માતા અને જીવ માત્રમાં, પ્રકૃતિ માત્રમાં પરમાત્માનું દર્શન કરવા વાળી આ સંસ્કૃતિ અને એના વિચારનું વહન કરતા નરસિંહ મહેતા લખે છે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય એ જ છે મને એમ સૂઝે. મન વચન કર્મથી તમે જેને માની લો છો એ પરમાત્મા છે, એ પરમેશ્વર છે. અને હું જે પરમાત્માને માનું, હું જે પરમેશ્વરને માનું, એ પૂરા સમર્પણ ભાવથી, પૂરા ભક્તિ ભાવથી જ્યારે મને એમાં પરમાત્મા દેખાય, મને એમાં પરમેશ્વર દેખાય, જેમ પ્રહલાદને જે દેખાયો, જેમ ધ્રુવને દેખાયો, એમ મન વચન કર્મથી જો હું સત્યને પરમેશ્વર માની લઉં છું, તો મને પછી અન્ય કોઈ ધર્મ પ્રત્યે કે જાતિ, જ્ઞાતિ, મત, પંથ, સંપ્રદાય પ્રત્યે કે અન્ય કોઈ ભાષાભાષી વ્યક્તિ પ્રત્યે મને દ્વેષ ભાવ રહેતો નથી. પણ જો મારી અંદર મન, વચન, કર્મથી સાચો ધર્મ ભાવ આવે તો નરસિંહ મહેતા અહીંયા બહુ સાફ શબ્દોમાં લખે છે. આજે પણ ધર્મને નામે જે લોકો બંડ પોકારે છે એમને નરસિંહ મહેતા સાફ ચેતવણી આપે છે કે જો તમે અન્ય ધર્મોના અપમાન કરો છો, અન્યની આસ્થા કે શ્રદ્ધાનું અપમાન કરો છો, તો તમે અધર્મી છો, તમારી અંદર ધર્મ નથી અને તમે જે ગ્રંથ ભણીને આવ્યા છો એ ગ્રંથ સદંતર ખોટો છે. આવું જગતના ચોકમાં છાતી ઠોકીને કહેવા વાળો એટલે નરસિંહ, હું જે પરંપરાનો વાહક છું એ પરંપરાના વાહક નરસિંહ મહેતાએ આ વાત બહુ સ્પષ્ટતાથી લખી છે
આજે એક ભારતીય નાગરિક તરીકે મને એનું ગૌરવ છે કે આટલું બહુ સ્પષ્ટ ખુલીને કહેવાવાળો સર્જક એ મારી ગુજરાતની ધરતી પર થયો છે. આગળ નરસિંહ મહેતા પરમાત્માને બહુ સૂક્ષ્મતાથી સમજાવતા લખે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. પટંતર એટલે પડદો. આ વૃક્ષમાં બીજ સ્વરૂપે પરમાત્મા છે કે બીજમાં વૃક્ષ સ્વરૂપે પરમાત્મા છે, આ શોધવાની જે લડાઈ છે ને એ જ પડદો છે. નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ હોય કે બીજમાં વૃક્ષ હોય, એક વૃક્ષ ઉપર હજારો બીજ એ ઉગી નીકળે છે અને એ બીજમાંથી, નાનકડા બીજમાંથી, રાઈના દાણા જેવડા બીજમાંથી પણ મોટું તોતિંગ ઝાડ ઉગી નીકળે છે. તો એમાં વૃક્ષમાં બીજ છે કે બીજમાં વૃક્ષ છે, એનો જવાબ તમને અનંત જન્મો સુધી, અનંત કોટી વર્ષો સુધી મળવાનો નથી, પણ આ શોધવાની મથામણ એ જ ઈશ્વરને સમજવા આડે પડદો છે. આપણે જ્યારે પરમાત્માને દૈહિક સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે ઈશ્વરને જ્યારે કોઈ આકારમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અથવા નિરંજન ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે જ્યાં જડતા પ્રવેશે છે એ જડતાનો પડદો છે. જેમ વૃક્ષમાં બીજ અને બીજમાં વૃક્ષ એ નક્કી કરવાનું અનેક વર્ષોથી કાર્ય ચાલે છે, અનેક શાસ્ત્રાર્થો થયા છે, પણ એ હજી સિદ્ધ થયું નથી કે વૃક્ષમાં બીજ છે કે બીજમાં વૃક્ષ છે. પણ વૃક્ષને હજારો બીજ ઉગી નીકળે છે એ પણ સત્ય છે, અને એક બીજમાંથી એ હજારો બીજ ઉગવાની ક્ષમતા વાળું વૃક્ષ પણ ઉગી નીકળે છે એ પણ સત્ય છે. એટલે આ સત્યને અંદર સમજવું એ પાણીમાંથી પૂરા કાઢવા બરાબર છે. એટલે વૃક્ષમાંથી બીજ થાય તો એને બે હાથ જોડીને વંદન, બીજમાંથી વૃક્ષ થાય તો એને પણ બે હાથ જોડીને વંદન. પરમેશ્વર પરમાત્મા જ્યાં છે ત્યાં મારે એને શ્રદ્ધાથી માનવાનો છે. એ આ પટંતરો છે એ હટાવી દેવાના છે, આ પડદા હટાવી દેવાના છે. અને ભણે નરસૈયો એ મન તણી શોધના. નરસિંહ મહેતા કહે છે મારું મન એ જ ઝંખે છે, પ્રીત કરું તો પ્રેમથી પ્રકટ થશે. મારે પરમાત્માને અણુ કે પરમાણુમાં શોધવાનું નથી. મારી શ્રદ્ધા જ્યાં જોડાય છે, મારી આસ્થા જ્યાં જોડાય છે, એ પરમાત્માને મારે હૃદયથી પ્રેમ કરવાનો છે. હું પરમાત્માને પ્રેમ કરીશ તો અહીંયા નરસિંહ મહેતા 10મી ભક્તિ, જે પ્રેમ લક્ષણા ભક્તિ છે, એનો ઉલ્લેખ નરસિંહ મહેતા કરે છે કે હું પરમાત્માને મારે જે સ્વરૂપે માનવો છે એ સ્વરૂપે માની અને હું એને પ્રેમ કરીશ તો જ પરમાત્મા એ પ્રકટ થવાનો છે, અને એ પરમાત્મા મને તો જ મળશે જો હું એને પ્રેમ કરીશ. અહીંયા એક નાનકડો સંદેશ નરસિંહ મહેતાનો એ પણ છે કે મારે મારા પરમાત્માને પ્રેમ કરવાનો છે, એમ જગતના જે કંઈ પણ જીવ માત્રમાં પરમેશ્વર રહેલો છે એને પણ મારે પ્રેમ કરવાનો છે. સંપૂર્ણ જગતને પ્રેમ કર્યા વિના ક્યારેય તમને પરમેશ્વર મળી શકે નહીં. કોઈ ઈર્ષા અને દ્વેષથી ક્યારેય પરમેશ્વર મળતો નથી. નફરત કરવાથી ક્યારેય કોઈને પરમેશ્વર મળ્યો નથી, પણ પ્રેમ કરવાથી પરમેશ્વર સૌને મળ્યો છે. એ પરમેશ્વરે રસખાનને પણ દર્શન આપ્યા છે, દાસી જીવણને પણ દર્શન આપ્યા છે, સંત કબીરને પણ દર્શન આપ્યા છે. એવા તો અનેક સંતો, મહંતો અને મહાનુભાવો થયા જેણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે. આ કવિતાના કવિ નરસિંહ મહેતાએ 52 વખત પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે. એના પણ પુરાવા છે. નરસિંહ મહેતાએ પોતે પોતાના સાહિત્યમાં આ ઘટનાઓ લખી છે. આપણે દુનિયાની સમસ્યાઓનું સમાધાન આપનારું નરસિંહ મહેતાનું એક નાનકડું કાવ્ય અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ એ સમજવાનો પ્રયત્ન કર્યો. આ વિડીયો અહીંયા ફેસબુક પર પણ ઉપલબ્ધ રહેવાનો છે, યુટ્યુબ પર પણ ઉપલબ્ધ રહેવાનો છે. આ કાવ્યના વિષયમાં સમસ્યા હોય તો એનું સમાધાન આપ સવાલ રૂપે માંગી શકો. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મારો મોબાઈલ નંબર પણ મૂકવાનો છું, તો વોટ્સએપથી પણ મને કોઈ પણ વિદ્યાર્થી કે ચાહક કે માતૃભાષાને શીખવા, સમજવા, ભણવાવાળો વ્યક્તિ એ સવાલ કરી શકે. અને કોઈ સૂચન હોય તો પણ આપ મને અવશ્ય મોકલજો. વિડીયોની શરૂઆતમાં જે વાત કહી હતી એ ફરીવાર વાત કરું છું કે એકાદ મહિનો આ પ્રકારે બેઠક સ્વરૂપે આપણે મળીશું. 1 મહિના પછી આ વર્ગખંડ બરાબરનો અપગ્રેડ થવાનો છે, અને એ અપગ્રેડ થયેલા વર્ગખંડમાં આપ વર્ગખંડમાં બેસીને ભણતા હશો એ પ્રકારનો અહેસાસ હવે પછીની
આપણી 1 મહિના પછીની પાઠશાળામાં આપને થવાનો છે. મારી સાથે સદૈવ જોડાયેલા રહેશો. રાષ્ટ્રચિંતન જોગી સાહેબની પાઠશાળામાં આપણે હમણાં દર મંગળવારે સાંજે 5 વાગ્યાથી ધોરણ 11નો ગુજરાતી પ્રથમ ભાષાનો વર્ગ અને દર ગુરુવારે સાંજે 5 વાગ્યાથી ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 12નો વર્ગ એ આપણે ભણવાનું શરૂ કર્યું છે. તો આ બંને વિષય, બંને ધોરણના વિદ્યાર્થીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને આગ્રહભરી વિનંતી છે, જે અધ્યાપકો, જે શિક્ષકો પણ મારી સાથે જોડાય છે એમને વિનંતી છે કે આ લિંક તમારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. વિશેષ માર્ગદર્શન એ વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે પણ જોઈતું હશે તો મારી આપવાની તૈયારી છે. આપ સૌના ગુરુજનોના ચરણોમાં પ્રણામ. સૌ વિદ્યાર્થીઓને અઢળક વાલ સાથે નમસ્કાર. મળીશું આવતા મંગળવારે ધોરણ 11ના વર્ગમાં અને આવતા ગુરુવારે ધોરણ 12ના વર્ગમાં. ત્યાં સુધી મને રજા આપશો. રાધે રાધે.